ઐતિહાસિક વડનગરમાંથી અત્યાર સુધી જે ઐતિહાસિક પુરાવા મળ્યા છે તેને લઈને વડનગર ખાતે હાલમાં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે। વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા મ્યુઝિયમમાં આગામી દિવસોમાં આ પુરાવાઓ રાખવામાં આવશે, જેથી કરી અહીં આવતા તમામ લોકો આ પુરાવા જોઈ શકે અને જાણી શકે। આ મ્યુઝિયમ બનાવવાનો હેતુ નાગરિકોને તેમના પૂર્વજો અને વર્ષો પહેલા જે માનવ જીવન હતું એ કેવું જીવન હતું અને તેઓ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા તેના વિશે અવગત કરાવવાનો છે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં વર્ષોથી પુરાતત્વ ખાતું સંશોધન કરી રહ્યું છે। તાજેતરમાં પણ 2800 વર્ષ જૂની માનવ વસાહત મળી આવેલ છે, ત્યારે આ મ્યુઝિયમ બનાવવાથી નાગરિકો ઐતિહાસિક ધરોહર વિશે જાણી શકશે। ઐતિહાસિક નગરી વડનગર ખાતે વિશ્વમાં લાર્જેસ્ટ 2 નંબરનું જે મ્યુઝિયમ હોય છે તે વડનગરના અમરથોર દરવાજા નજીક બની રહ્યું છે। તમે જોઈ શકો છો હાલમાં જે તૈયારીઓ હોય છે ફૂલ જોશથી આ જે તૈયારી હોય છે તે ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ જે મ્યુઝિયમ હોય છે તે તૈયાર થશે અને આ મ્યુઝિયમ તૈયાર થશે ત્યારે વિશ્વમાં જે બીજા નંબરનું લાર્જેસ્ટ જે મ્યુઝિયમ હોય છે આ મ્યુઝિયમ અહીંયા તૈયાર થશે। આ જે મ્યુઝિયમની વાત કરવામાં આવે તો વડનગર એ ઐતિહાસિક નગરી છે અને આ ઐતિહાસિક નગરીમાં અત્યાર સુધી અનેક જે અવશેષો હોય છે અવશેષો મળી આવ્યા છે। આ જે અવશેષો હોય છે આ અવશેષો આ જે મ્યુઝિયમ હોય છે ત્યાં રાખવામાં આવશે। ખાસ કરી જે જુદા જુદા ફ્લોર હોય છે ત્યાં જે જુદી જુદી સંસ્કૃતિઓ અહીંયા વસવાટ કરતી હોતી તે પ્રમાણે તેમને રાખવામાં આવશે, જેથી કરી અને આ જે લોકો અહીંયા જોવા આવે તે જાણી શકે કે તેમના પૂર્વજો અને વર્ષો પહેલાં જે લોકો હતા કઈ રીતે વસવાટ કરતા હતા, તેઓ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા, તે તમામ જે માહિતી હોય છે આ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે। હાલ વાત કરવામાં આવે તો આ જે મ્યુઝિયમ હોય છે તેની જે કામગીરી હોય છે તે હાલ પૂરજોશથી ચાલી રહી છે અને આગામી વર્ષોમાં આ જે કામગીરી હોય છે પૂર્ણ થશે ત્યારબાદ જે લોકો હોય છે તેમના માટે આ જે મ્યુઝિયમ હોય છે તે ખોલવામાં આવશે અને તમામ જે પ્રકારની જે માહિતી હોય છે તે અહીં લોકોને મળી રહેશે। કેતન પટેલ, ન્યૂઝ 18 વડનગર।